ઘરમાં પડેલી પાણીની બોટલ ઉચકવા માટે ગયા, કે કુકર ઉચકીને સાઈડમાં મૂકવા માટે ગયા, કે ડોલ ઉચકવા માટે ગયા અને અચાનક જ આ એરિયામાં ઇન્ટેન્સ પેઇન થાય, તો એ શું હોઈ શકે? ટેનિસ એલ્બો. ટેનિસ એલ્બો ખાલી ટેનિસ પ્લેયર્સમાં થાય એવું ના હોય. તમને, મને, હીરા, કોઈ વ્યક્તિ હોય એ ઘરનું કામકાજ કરતા હોય, એસી કીટનું કામ કરતા હોય, આવા કોઈ પણ વ્યક્તિને આ થઈ શકે. થાય શું? અહીંયા એક ટેન્ડન આવેલો હોય, ઈસીઆર, એમાં સોજો આવે છે, એક્સટેન્સર કાર્પી રેડિયલી સ્ક્વેરિસ. એના કારણે ટેનિસ એલ્બો થતું હોય. ખબર કઈ રીતે પડે? કોઝેન્સ ટેસ્ટ. હાથને સીધો કરવાનો, આને નીચે કરીને ઉપર અગેન્સ્ટ રેઝિસ્ટન્સ કરી, અને જો આ ભાગમાં સારું એવું પેઇન થતું હોય તો એ ટેનિસ એલ્બો હોઈ શકે. કરવાનું શું? આરામ આપો થોડું એને. અહીંયા એક ટેનિસ એલ્બો બેલ્ટ પહેરવાનો આવે. ટેનિસ એલ્બો બેલ્ટ પહેરો, થોડો ગરમ કે ઠંડો શેક કરો, થોડી ફિઝિયોથેરાપી કરાવો. મોટા ભાગે આટલું કરવાથી મટી જતું હોય. જો પેઇન વધારે હોય તો પેઇન કિલર્સ પણ લઈ શકાય. આટલું કરવા છતાં પણ જો આ દુખાવો ના મટે તો જનરલી એ ભાગમાં એક સ્ટીરોઇડનો શોટ આપવાનો રહેતો. એનાથી મટી જ જાય એવું નથી, પણ એનાથી ટેમ્પરરી આરામ 100% મળે. બહુ રેર કેસમાં જો અનેક પ્રયત્નો છતાં દુખાવો ના હટતો તો ટેનિસ એલ્બોમાં સર્જરીની જરૂર પડી શકે. અને ટેનિસ એલ્બોમાં સર્જરીના બહુ સારા રિસર્ચ છે. પણ આપણે આશા રાખીએ કે તમે બહુ ઝડપથી જ આ દુખાવાને પકડી લો અને તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો, એટલે ઝડપથી ટેનિસ એલ્બો મટી જાય.